આજકાલ ઓનલાઈન ખરીદી કરવાનો ક્રેઝ ઘણો વધ્યો છે, પણ સાથે હવે તેમાં ચીટિંગ પણ ઘણું થતું હોય છે. તો મિત્રો, જંબુસરના એક યુવાને એમેઝોન પરથી આઈફોન મંગાવ્યો. આઈફોનના પાર્સલમાંથી મળ્યો સાબુ. છેતરપિંડી થઈ હોવાની એમેઝોનની કબૂલાત કરવા પણ તૈયાર નથી. તો આવો જોઈએ શું છે આ સમગ્ર વિગત. આજકાલ લોકો ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરવાની ફેશન ચાલી રહી છે, ત્યારે ઘરવખરીનો સામાન હોય કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, લોકો સ્માર્ટ બની સ્માર્ટ ખરીદી કરતા થતા સ્માર્ટ ચીટિંગના પણ ભોગ બનતા હોય છે. જંબુસર બજારમાં ઓઇલની દુકાન ધરાવતા આસિફ નામના યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. એમેઝોન વેબસાઇટ પરથી તારીખ 20મીના રોજ આઈફોન મોબાઈલ ઓનલાઈન ખરીદ્યો હતો. તારીખ 30મીના રોજ પાર્સલ મળ્યું. જોકે પાર્સલ ખોલીને તપાસ કરતા સાબુ મળી આવ્યો. જે બાબતે પાર્સલ ડિલિવરી આપવા આવેલ શખ્સનો સંપર્ક કરતા તેના ઉપર અધિકારી બાબતે હાથ ખંખેરી લઈ કોઈ જવાબદારી સ્વીકારી ન હતી. જે બાબતે પીડિત ઇસમે એમેઝોનનો સીધો સંપર્ક કરી પોતાની સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જોકે હજુ સુધી એમેઝોન તરફથી જવાબદારો વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કે ગ્રાહક ઓર્ડર કરેલ ચીજવસ્તુઓ મળેલ નથી. પરિણામે ગ્રાહકને કાનૂની રાહે જવાબદારો વિરુદ્ધ લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ પટેલ મોહમ્મદ આસિફ છે. મેં તારીખ 20ના એમેઝોન પરથી આઈફોન 13 128GB ઓર્ડર કરેલો. તારીખ 25ના મને ડિલિવરી મળે છે, પણ આઈફોનની જગ્યાએ જ્યારે મેં બોક્સ ઓપન કર્યું તો એમાંથી મને જેલી પેન લખેલું બોક્સ નીકળે છે અને એ બોક્સની અંદર સાબુનની પેલું શું કહેવાય ટીકિયા છે, મતલબ કે. તો આ મારી સાથે એમેઝોન પરથી ઘણો મોટો ફ્રોડ થયેલો છે. તો એ લોકોને મેં કમ્પ્લેન બી કરી. એ લોકોએ મારી પાસે 4 દિવસનો ઇન્વેસ્ટિગેશન ટાઈમ બી માંગ્યો, પણ એ લોકોએ કશી ઇન્વેસ્ટિગેશન કરી નથી ને મને કે અમે તો ફોન મોકલેલો છે. મેં કહ્યું તમે ફોન મોકલેલો હોય તો મને રિસીવ થયો નથી. મારી પાસે પ્રૂફ છે, એવિડન્સ છે, મેં વિડીયો રેકોર્ડિંગ બનાવેલા છે. બીજું કે મારે જ્યારે ફોન આવ્યો ત્યારે મેં જે એમેઝોનના ડિલિવરી ગાય છે મિનહાજભાઈ ને એમના સિનિયર છે જૈનિલભાઈ, એ લોકોને ઘરે બોલાવેલા. એમની સામે મેં બોક્સ બતાવ્યું, એમને બી જોયું. એમની સામે કસ્ટમર કેર પર મેં કમ્પ્લેન બી કરી. તો બી એ લોકો કંઈ મતલબ કે મારી પાસે તો કંઈ એવિડન્સ છે એ લોકો જાણવા જ નથી માંગતા કે તમારી પાસે શું પ્રૂફ છે અમને બતાવો. એવું તો કહે જ નહીં કે અમારી ઇન્વેસ્ટિગેશન થઈ ગઈ, તમને અમે ફોન મોકલી દીધો. મેં કહું ફોન મોકલો હોય તો મને તો મળ્યો નથી. હું તો તમારા સામે મેં કોઈ લીગલ એક્શન કરીશ. કન્ઝ્યુમર કોર્ટમાં બી મેં કમ્પ્લેન કરી છે લીગલ. આજે મેં વકીલને બી મળવાનું છે. તો આ રીતે જે ઓનલાઈન લોકો શોપિંગ કરતા હોય તો સાવચેતી રાખજો. આ રીતે બરાબર ફ્રોડ થઈ રહેલા છે એમેઝોન દ્વારા. બરાબર છે. થેન્ક યુ.